નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. હાલમાં સમગ્ર કચ્છ પર સ્વાઇન ફ્લૂનો ખૌફનાક કહેર વર્તાયો છે. ઠંડીમાં ઘટાડો થયા છતાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત. ત્યારે ગાંધીધામના મહેશ્વરી નગરના હનુમાન મંદિરે મહેશપંથી મહેશ્વરી સમાજ દ્વારા સ્વાઇન ફ્લૂથી બચવા કરાયું મહાપૂજાનું આયોજન. હાલમાં કચ્છભરમાં સ્વાઇન ફ્લૂની ગંભીર બીમારીનો કહેર છે. ત્યારે દરરોજ નવા કેસો નોંધાઈ રહ્યા છે અને દરરોજ 1-2 મોત પણ થઈ રહ્યા છે. ત્યારે મહેશ્વરી નગર હનુમાન મંદિરે સ્વાઇન ફ્લૂથી બચવા માટે મહેશપંથી મહેશ્વરી સમાજ દ્વારા મહાપૂજાનું આયોજન કરાયું અને હનુમાનજી પાસે લોકો સ્વાઇન ફ્લૂની બીમારીથી બચે તેવી પ્રાર્થના કરાઈ હતી. આ મહાપૂજાના આયોજનમાં મહેશ્વરી સમાજના અગ્રણીઓ અને આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખીમજી વાલજી રોસિયા. આ મહેશપંથી મહેશ્વરી સમાજ દ્વારા પૂજાપાઠનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર ભારતમાં જે અત્યારે સ્વાઇન ફ્લૂ નામના રોગે જે ભરડો લીધો છે એ રોગ નેસ્ત નાબૂદ થાય એવી અજીપાર દાદા પાસે પ્રાર્થના કરીએ કે આ ભારતભરમાંથી આ રોગ નાબૂદ થઈ જાય. દવા તો ડોક્ટર દ્વારા ચાલુ છે, પણ આના સિવાય કઈ દુવાની પણ જરૂર છે. એટલે પૂજાપાઠ થાય તો આ રોગ નેસ્ત નાબૂદ થાય એવી અમે અજીપાર દાદા પાસે પ્રાર્થના કરીએ છીએ. રામજી દોરું. બસ આ સ્વાઇન ફ્લૂ હમણાં બહુ ભરડો લીધો છે ને અમારી ભગવાન પાસે પ્રાર્થના છે કે ભાઈ આમાં આ પૂજા કરવાથી દરેકને ફાયદો થાય એ અમારી ઈચ્છા છે. એના માટે આ પૂજા રાખેલ છે. ગાંધીધામના સુંદરપુરી ખોડિયાર માતાજીના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને જય માતાજીના ગ્રુપ દ્વારા બટુક ભોજનનું આયોજન કરાયું. નવી સુંદરપુરી ખોડિયાર માતાજીના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને જય માતાજી ગ્રુપ દ્વારા દર અમાસના સાંજના બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં દર અમાસના 500થી વધુ બાળકો પ્રસાદનો લાભ લે છે. આ કાર્યક્રમ દરમિયાન મનસુખભાઈ બી રાજપૂત, પૂર્વ કચ્છ ઉપપ્રમુખ, વાલગીરી વી ગોસ્વામી, આશિષ રાવલ, ધીરજ ઠાકરશી, રમેશ પ્રજાપતિ, અશોક પ્રજાપતિ, રમેશભાઈ કંદોઈ, કનુભાઈ પ્રજાપતિ, વિવેકભાઈ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ધર્મિષ્ઠા છે. દર અમાસે આવું છું. અહીંયા કને પૂરી વાળા આવું છું. મારું નામ નૈના છે. હા, મેં ધર્મમાં. મારું નામ શિવરામદાસ વલ્લભદાસ અગ્રાવત, નામાનંદી સાધુ. અહીંયા આ બટુક ભોજન 3 વર્ષ ઉપર થવા આવ્યું ચાલુ છે. અહીંયા ભાઈઓ બધા અમારું મંડળ છે, જય માતાજી ગ્રુપ છે, ગિરનારી મંડળ છે, પછી બાવાજી વાલગર બાવાજી છે, મનસુખભાઈ છે. અને હા, ક્યારે 500થી ઉપર આવે, 700 આવે, ક્યારે 1000 પણ થઈ જાય છે. જો રજાનો દિવસ હોય અને એવું હોય તહેવાર જેવું તો 1000 થઈ જાય છે. નકા 500-700 તો આમ ડેલી હર માસના જમણવાર ચાલુ જ છે. હે હિન્દ દેશ કે લોગો મેરી સુન લો દર્દ કહાની ક્યું દયા ધર્મ બિસરાયા ક્યું દુનિયા હુઈ પરાઈ. દર્શકો મિત્રો નમસ્કાર. હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બેડો ઉપાડ્યો છે, ત્યારે અમારા જાગૃત અને નીડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ
આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી થઈએ. સમગ્ર દેશ, મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાવો. જય ગજાનન, જય ગૌમાતા. નાસા ઇન્ડિયા દ્વારા અખિલ ભારતીય ગૌવંશ બચાવ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.કે. રાઠોડ આજે બાંહેધરી આપું છું કે અમારા સરદાર સંદેશના સાપ્તાહિકની અંદર જે અને ન્યૂઝ ચેનલની અંદર જે કાલુભાઈ કે જે અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા જે લોકોને જાણ કરવામાં આવતી હતી એ બદલ હું ખૂબ આભારી છું. અને સાથે સાથે કે કસાઈ તો ત્રીજા નંબરનો કસાઈ છે, આપણે પહેલા નંબરના કસાઈ છીએ, કારણ કે આપણે ગાય અને ગૌવંશ વેચી છીએ ને ત્યારે ગાય માતાની કતલ થાય છે. તો ગામડે ગામડે સુધી મારું આ આહવાન પહોંચે કે કોઈ ગાય ગૌવંશ વેચશે એની ઉપર સરદાર સંદેશ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે. બીજા નંબરમાં તમામ લાગતા વળગતા અધિકારીઓને હું જાહેરમાં કહું છું કે જો આ વસ્તુ નહીં કરવામાં આવે તો એની ઉપર સરદાર સંદેશ કાર્યવાહી કરશે. જે ગાડીની અંદરથી ગૌવંશ પકડાશે એ ગાડીનો રજીસ્ટ્રેશન નંબર રદ કરવામાં આવે, જે ડ્રાઈવર હશે એનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવે તેવી હું સરકારશ્રીને નિવેદન કરું છું. અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ જે મને રૂબરૂ કે મારી સાથે 1 કલાકની ચર્ચામાં જે મને વચન આપ્યું છે એનું વચન પાલન કરે તેવી મારી આશા છે અને મહત્વાકાંક્ષા છે કે કાલ સવારે સરદાર સંદેશ તો ઠીક છે પણ તમામ મીડિયાવાળાને હું અનુરોધ કરું છું કે જો ચોથી જાગીર તરીકે જો તમે અને હું સાચા હોઈ તો આપણી ગાય માતાને બચાવવા માટેનો પ્રયત્ન કરશું. ગાય માતા બચશે તો દેશ બચશે ને દેશ બચશે તો હું તમે બચશું. જય ગજાનન, જય ગૌ માતા. ગાંધીધામની વચલી બજારમાં ગટર ઉભરાવાથી વ્યાપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વખતો વખત તંત્ર સમક્ષ રજૂઆત કર્યા છતાં પણ કોઈ જાતની સમાધાનની કાર્યવાહી કરાતી નથી. એવા આક્ષેપો સાથે વેપારીઓ આક્રોશ વ્યક્ત કર્યો. ગાંધીધામની વચલી બજારમાં છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી ગટર લાઇન ઉભરાય છે. આ ગટર લાઇન બદલવા માટે સુધરાઈ સમક્ષ વખતો વખત રજૂઆત થઈ છતાં પણ આ પ્રશ્નના કાયમી સમાધાન માટે કોઈ કાર્યવાહી કરાઈ જ નથી. તો અહીં નગરપાલિકા દ્વારા 4 થી 5 જેટલી ગટરની ચેમ્બરો સાફ કર્યા બાદ કામદારો કચરો ત્યાં જ રાખી ચાલ્યા જાય છે. તેમજ સવારથી સાંજ સુધી ગટરનો કચરો અને પ્રદૂષિત પાણીના રેલાથી ધંધા રોજગાર ઠપ થઈ ગયા હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે. તેમજ અહીં કેટલાક વેપારીઓ દ્વારા વધારાનું બાંધકામ કરીને તો ક્યાંક પાથરણાવાળાઓના કારણે અમુક વેપારીઓ દ્વારા દુકાનની બહાર વસ્તુ લટકાવવાના કારણે વચલી બજારમાં ટ્રાફિક પણ જામ થાય છે. આ પ્રકારે વચલી બજારમાં દબાણ અને ગટરની સમસ્યા દૂર કરવા લોકમાંગ ઉઠી રહી છે. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, એક સુંદર સપનાની જીવનશૈલી એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ: સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટને અનુરૂપ, તમારી પસંદગીને અનુરૂપ. રામણિયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તે મેળવો 75 થી 80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ રામણિયા, તાલુકો મુન્દ્રા, કચ્છ. રોડ ટચ. પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો જેવી કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઈમેલ
info@scienceradhainfra.com. ધનસુખ S મીરાણી 9825224672. જીગર D મીરાણી 9925006672. સતીશ R ચાવડા 9825182772. તો દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે સમાચારમાં. વીરા વલાડિયાની દરિયા કિનારાની જમીન પર વર્ષોથી માછીમારો અહીં માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ થોડા સમયથી અસામાજિક તત્વોના કારણે વિવાદમાં આવેલ આ જમીનના પ્રશ્નનો હજુ સુધી ઉકેલ ન આવતા માછીમારો થઈ રહ્યા છે પરેશાન. વીરા વલાડિયાના લોકોના જમીન અંગેના પ્રશ્નનો ઉકેલ ન આવતા હજુ પણ માછીમારો થઈ રહ્યા છે પરેશાન. વર્ષોથી માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આ પરિવારો. ત્યારે અસામાજિક તત્વોનો મલિન ડોળો આ જમીન પર પડ્યો છે અને જમીન પર કબજો કરવા તલપાપડ બની રહ્યા છે. ત્યારે માછીમારો થોડા દિવસ અગાઉ તાલુકા પંચાયતના ભુજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર પાઠવી તેમને પડતી તકલીફો દૂર થાય તેવી રજૂઆત કરી હતી અને કલેક્ટરે માછીમારોને આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ હજુ આ બાબતે કાંઈ જ જવાબ નથી મળ્યો. તેમજ અહીં મીઠાના ઉદ્યોગકારો દ્વારા કામ ચાલુ હોતા દરિયાનું પાણી માછીમારોના ઝૂંપડામાં ઘૂસી આવે છે, તેથી માછીમારોને હાલાકી થઈ રહી છે. તેમજ આજની જ વાત કરીએ તો અહીં ઉદ્યોગકારોએ પાડ બનાવી દેતા લોકોના ઝૂંપડાઓમાં પાણી ભરાઈ ગયું છે. તો માછીમારોને અસામાજિક તત્વો દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. તો મીઠાના ઉદ્યોગકારો જે રીતે માછીમારોને પરેશાન કરી રહ્યા છે તે કેટલે અંશે યોગ્ય કહેવાય. તો આવા ઉદ્યોગકારો સામે ફોજદારી પગલાં ભરવા જોઈએ. તેમજ રાતોરાત અબજોપતિ બનવાના સપના જોતા આવા ઉદ્યોગકારો સામે જવાબદાર તંત્રએ લાલ આંખ કરી માછીમારોને થતી હાલાકી દૂર કરવી જોઈએ. સમગ્ર ભારતમાં સ્વાઇન ફ્લૂ ફેલાઈ રહ્યો છે અને કચ્છમાં તો ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી સ્વાઇન ફ્લૂ ચાલી રહ્યો છે. ત્યારે ભુજમાં સ્થાપિત કરાયેલ સ્વાઇન ફ્લૂ લેબ તથા અન્ય પ્રશ્નો અંગે સિવિલ સર્જન સાથે કરાયેલ વાતચીતના અમુક અંશ રજૂ છે. ભુજમાં સ્વાઇન ફ્લૂની લેબ કાર્યરત છે. આ લેબની કામગીરી અંગે સિવિલ સર્જન જિજ્ઞાબેન દવેને રિપોર્ટ સમયસર આવે છે કે કેમ અને લેબની ક્ષમતાની પૂછા કરી ત્યારે તેમણે લેબ અંગે વિગતો આપતા જણાવ્યું કે પછી રાત્રે 8 વાગે પેશન્ટ, ડોક્ટર અને ડોક્ટર સ્ટાફ નર્સ એ લોકો બધાને રિપોર્ટ આપી દેતા હોઈએ છે, કારણ કે જે નેગેટિવ હોય એ ડિસ્ચાર્જ થઈ જાય અને પોઝિટિવ હોય એને વધારે કેર મળી જાય. એના માટે પણ એ જે એક રિપોર્ટનો જે શેડ્યુલ અને એક રિપોર્ટ ટાઈમિંગ જે ફિક્સ કરેલો છે એ 4 વાગ્યાનો છે. એટલે એ બાકી રહેતા રિપોર્ટિંગ જે છે એ બીજા દિવસે થતું હોય છે, એટલે લોકોને એવું લાગતું હોય છે કે આ મોડું છે, પણ આખા દિવસમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં તો રિપોર્ટિંગ થઈ જ જાય છે. રાજકોટમાં પણ એક સાથે 2 થી 3 બેચ મુકાતી હતી. એમાં થોડું મોટું મશીન છે, પણ એમાં તો આખા સૌરાષ્ટ્ર ઝોનના રિપોર્ટ થતા હતા. એટલે એમાં પણ જો આપણે આટલા જ્યારે અત્યારે આટલું છે તો કદાચ 2 બેચ 3 બેચ મૂકવી જ પડતી હોય. અને આ એક બેચ ટેસ્ટ છે, એટલે આખા દિવસમાં જેટલા સેમ્પલ 22 કે વધારે જે કાંઈ કલેક્શન થાય એના બીજા દિવસે કરવાના હોય છે. રાજકોટ સાથે આપણે જો ખાસ કમ્પેર કરીએ તો રાજકોટ જવા માટે અહીંયાથી માણસ રાત્રે 10 વાગે નીકળી જતો હતો. એટલે આપણી પાસે કચ્છમાં જે રાત્રે 10 વાગ્યા પછીથી સવારે 9 વાગ્યા સુધી જે એડમિશન થાય એ સેમ્પલ બાકી રહી જાય, જ્યારે આપણી અહીંયા જ છે લેબ તો એ સવારે 9 વાગ્યા સુધી જે કાંઈ આવે એ બધાના રિપોર્ટ આપણે કરી શકીએ. જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુદર અંગે જિજ્ઞાબેન દવેએ જણાવ્યું કે હા, ઓપીડી તો ઘણી બધી ઘટી ગઈ છે અને રોજના 20 એક જ સેમ્પલ જે આપણે મૂકીએ છીએ, પહેલા તો 40-45 થી વધી જતા હતા અને એક સમયે જે 60-70 દર્દીઓ દાખલ રહેતા હતા આપણા પાસે, અત્યારે જોઈએ તો 25 જેવા જ પેશન્ટ દાખલ હોય છે. 1 કે 2 ક્રિટિકલ થઈ જાય છે પહેલામાં, પણ એના પણ જો જલ્દીથી દર્દી આવી જાય અને એની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ જો સારી હોય તો આમાં તરત જ ઇફેક્ટ મળી જાય છે. હવે તો સ્વાઇન ટેમીફ્લુ ડ્રગ પણ સરકાર પ્રોવાઈડ કરે છે. ટેસ્ટ તો પહેલેથી જ સરકારમાંથી જ થાય છે, તો એ લોકોનો જે એડમિશન ચાર્જ હશે એ રહેતો હશે, એટલે આશરે 5-10 હજાર થઈ શકતો હશે. ભગવાન દ્વારકાધીશનું 450 વર્ષ જૂનું મંદિર ભૂકંપ દરમિયાન ધ્વસ્ત થઈ ગયું હતું. તેનું પુનઃનિર્માણ 3 કરોડના ખર્ચે કરાશે. ભુજના મહાદેવ ગેટ માર્ગ પર 450 વર્ષ જૂનું દ્વારકાધીશ મંદિર 2001ના વિનાશક ભૂકંપમાં ધ્વસ્ત થવા પામ્યું હતું. જે મંદિરનું નિર્માણ કાર્ય 2007થી શરૂ કરવામાં આવ્યું છે
અંદાજિત 3 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલું આ મંદિર 1.5 વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે. મારું નામ જગત વ્યાસ. હું આ જે પરિવાર છે જે અમારો દ્વારકાધીશ મંદિરના પૂજા અર્ચના સાથે સંકળાયેલા એ પરિવારમાંથી જ છું. સાહેબ 2006 સુધી જે રિલોકેશન બધું ચાલુ હતું ત્યાં સુધી કામગીરી તો મહદઅંશે ખાલી તોડફોડની ચાલુ હતી. 2007થી પથ્થરનું કામ છે શરૂ થયું, જે એકદમ અઘરું કામ છે. અને દરિયાના પેટાળમાંથી નીકળેલો પથ્થર જે આપણે ખાવડા પાસેથી અમને મળી આવ્યો, જે જેસલમેરના પથ્થરને પણ ટક્કર દે એ પ્રકારનો, એનાથી પણ વધારે સ્ટ્રોંગ પથ્થર છે. એમાં અમે આના મંદિરની સંપૂર્ણ કામગીરી શરૂ કરી અને રાજસ્થાનથી કારીગરો બોલાવ્યા અને છેલ્લા 7 વર્ષથી રાત દિવસ પથ્થરના કાર્યમાં પથ્થરને પાછો અહીં જ જૂની ઢબ પ્રમાણે અગડપાણાને અહીં લઈ આવી, અહીં જ ઘડી અને અહીં જ એનું ફિટિંગ કરવામાં આવે છે. એને કારણે થોડું ડિલે પણ થાય છે, પણ અમે જૂની રીતભાતથી આ મંદિરને પાછું સંપૂર્ણપણે ધમધમતું કરવા માંગીએ છીએ. સર, આ મંદિર અંદાજિત 450 વર્ષ જૂનું છે. જે રાણી સાહેબ આવ્યા, જે મહારાણી બધા જે રાજ પરિવારના આવ્યા, તેઓ કૃષ્ણ ભક્ત હતા. તેઓ દ્વારા દ્વારકાધીશ મંદિરની સ્થાપના કરવામાં આવી. જે તે સમયે એક એવી પણ લોકવાયકા છે કે યક્ષોનું યુદ્ધ એ આ મંદિરની સામે જ્યારે હમીસર તળાવનું પણ નિર્માણ નહોતું થયું ત્યારે થયું હતું. આ મંદિરને રાજ પરિવારે 14 ગામનો કોઠાર આપેલો હતો. આ મંદિરની આજુબાજુ ધર્મશાળાઓ, ભોજનાલયો અને જે ગઢરાંગ છે, જે મંદિરની સામેનો આખો વિસ્તાર છે, તે વિસ્તારમાં સૌ જે મંદિરમાં કામ કરતા જે પૂજારીઓ હોય, મુખિયાજી હોય, તેઓના નિવાસસ્થાનો અહીં હતા. એટલે આમ જોવા જઈએ તો ઐતિહાસિક રીતે આ મંદિરનું મહત્વ ઘણું જ બધું છે. સંપ, સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ. અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ, જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી ઉર્ફે કાળુભાઈ. ભારાપર સરપંચના ખૂનનું રહસ્ય હજુ સુધી પોલીસે ઉકેલી શકી નથી, ત્યારે મહેશ્વરી સમાજમાં આક્રોશ વધતો જાય છે. પોલીસ નિવેદન મેળવવામાં વ્યસ્ત. ભુજ તાલુકાના ભારાપર ગામના સરપંચની કરપીણ હત્યા પ્રકરણમાં આજે 3જા દિવસે પણ ભેદ અકબંધ રહેવા પામ્યો છે. માયાભાઈ મહેશ્વરી કારમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ તેઓને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કારમાં તેની સાથે એક બુરખાધારી મહિલા સવાર હતી, જેની પૂછપરછમાં તેણીએ એવો ખુલાસો કર્યો હતો કે સરપંચ સાથે તેના શારીરિક સંબંધો હતા. હાલ હતભાગીના મોબાઈલ કોલ ડિટેલમાં અનેક નંબરો મળી આવ્યા છે. આજે 3જા દિવસે 3 મહિલાઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરપંચના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ વધુ કડી મળવા પામી નથી. તો દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે સમાચારમાં. ગાંધીધામના અર્જુન સ્ટોરમાં આજરોજ સવારના અરસામાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા લાખોનું નુકસાન થયું. પ્રાપ્ત વિગતો અનુસાર અર્જુન સ્ટોરમાં એસી, પંખા તેમજ અન્ય ઉપકરણો અને અન્ય ચીજ વસ્તુમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. તો જોતજોતામાં 2 માળ સુધી આગ લાગી ગઈ હતી, જેથી ફાયર ફાઇટરોની મદદ લેવાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ફાઇટરો પહોંચી જતા આગને કાબૂમાં લેવાઈ હતી અને વધુ નુકસાન થતા અટકાવાયું હતું. તેમજ હજુ કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. ત્યારે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ લાખોનું નુકસાન થયું હોય એવી આશંકા વ્યક્ત કરાઈ છે.
કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધતો જાય છે. છેલ્લા પોણા 2 મહિનામાં કચ્છમાં સ્વાઇન ફ્લૂથી 32 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે આજે કચ્છના પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ ભુજના ઉમેદ ભવન ખાતે સંબંધિત વહીવટી તંત્ર અને ધારાસભ્યો સાથે બેઠક યોજી. રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ આજે ઉમેદ ભવન ખાતે કચ્છના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય તંત્ર સાથે 2 કલાક સુધી બેઠક યોજી હતી અને કચ્છમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂ અંગે તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રી 5 દિવસ અગાઉ પણ કચ્છની મુલાકાત લીધી હતી અને પરત ફર્યા હતા અને 5 દિવસ બાદ આરોગ્ય મંત્રી ફરી કચ્છ પધાર્યા છે. પત્રકારોએ ઇન્ટરવ્યુ દરમિયાન એવો સવાલ પૂછ્યો કે 1.5 માસ બાદ આવવા પાછળનું કારણ શું? તે સવાલના જવાબ આરોગ્ય મંત્રીએ 5 દિવસ પહેલા આપેલા જવાબનું રટણ કર્યું હતું. હું ગાંધીનગર બેસીને ચિંતા કરું છું અને ગત મુલાકાત દરમિયાન આપેલા જવાબોનું રટણ આજે પણ કર્યું હતું. સ્વાઇન ફ્લૂ અંગે સરકાર ગંભીર છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓને ફ્રી ટેમીફ્લુ આપવાની વાત કરી છે. આજે આરોગ્ય મંત્રીએ પત્રકારો સાથે વાત કરી. સ્વાઇન ફ્લૂની અંદર તમે બધાએ જે સહકાર આપ્યો મીડિયાના મિત્રોએ, એના કારણે જાગૃતતા પણ ખૂબ આવી. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે જે પ્રમાણના પગલાં લીધા તેના આધારે જનરલ કેસીસ જે આવતા હતા એમાં લગભગ 50% જેટલો ઘટાડો પોઝિટિવ કેસોનો થયો છે. મને લાગે છે કે હજુ એક બાજુ ગરમી, ઠંડીનું પ્રમાણ ઘટશે, ગરમી વધશે, અને બીજું અવેરનેસ જે લેવાઈ રહી છે એના કારણે બિલકુલ નજીકના દિવસોમાં ક્રમશઃ હવે ઘટાડો થતો છે. સરકારી હોસ્પિટલની અંદર જે ટ્રીટમેન્ટ લે છે એની તો વ્યવસ્થા આપણે કરી છે, પણ ખાનગીમાં પણ જો કોઈ ટ્રીટમેન્ટ લેતા હોય એમને પણ આની સારવાર માટેની જે મેડિસિન છે એ એક જ છે ટેમીફ્લુ. ટેમીફ્લુની ટેબ્લેટ હોય, ટેમીફ્લુની સિરપ હોય. આ બંનેમાં કોઈ પણ પેશન્ટને આ દવાની જરૂરિયાત પડશે તો ખાનગીમાં જે દવા લેતા હશે તેમને પણ આપણે વિના મૂલ્યે સારવાર આપવા માટેનો નિર્ણય કર્યો છે, તેનો અમલ પણ થઈ રહ્યો છે. આજે ખાસ કરીને તમારા બધાના માટે એક બીજી માહિતી આપું કે કચ્છ જિલ્લામાં આજે એ પણ નિર્ણય અમે કર્યો છે સાથે બેસીને જિલ્લા વહીવટીતંત્ર સાથે કે 0 થી કરીને 6 વર્ષની ઉંમરના બાળકો અને ખાસ કરીને સગર્ભા માતાઓ, બહેનો, એમનું હોમ ટુ હોમ સર્વે કરીને 2 દિવસની અંદર તમામ હવેનો જે ટાર્ગેટ આપણને લાગે છે સોફ્ટ ટાર્ગેટ કોનો હોય છે તો સ્વાઇન ફ્લૂ, દમના દર્દી, ડાયાબિટીસના દર્દી અથવા કોઈ ડિસીઝ અગાઉ કોઈ હોય અથવા સગર્ભા બહેનો અને ખાસ કરીને નાના બાળકો જેનો રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, ત્યાં આગળ એનો એટેક વધારે રહેતો હોય છે. તો આવા બાળકો અને ખાસ કરીને સગર્ભા માતાઓનું હોમ ટુ હોમ સર્વે કરવાનું અભિયાન આજથી કચ્છની અંદર આપણે ફરી ચાલુ કર્યું છે. એક વખત તમામ લોકોનું સૌથી પહેલા કર્યા પછી આજે જે બાકી રહી ગયાનું ફરી રિપીટ કરીને તેવા દર્દીઓમાં કોઈ આ પ્રમાણના ચિહ્નો નથી ને, જો હોય તો તેમને પણ તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રમાણનું કામ આપણે હાથ ઉપર લઈ રહ્યા છીએ. ગાંધીધામ શહેરમાં જ્યાં ત્યાં હોર્ડિંગ્સો લાગી જાય છે. નગરપાલિકાને કોઈ આવક થતી નથી. આ હોર્ડિંગ્સનું ભાડું પણ વસૂલ થાય છે કે કેમ તે અંગે પ્રશ્નો સર્જાયા. કચ્છનો ભૂકંપ બાદ હરણફાળ વિકાસ થયો છે, ત્યારે ગાંધીધામ શહેરમાં રસ્તાની આજુબાજુ પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા ઠેર ઠેર હોર્ડિંગ્સો લગાવવામાં આવતા અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. તેમજ પાલિકાએ જે કોન્ટ્રાક્ટરોને હોર્ડિંગ્સ લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે તેનાથી વધુ અનેક હોર્ડિંગ્સો શહેરમાં લાગેલા છે. તો કોન્ટ્રાક્ટરો રૂપિયા કમાવાની લાહેમાં પાલિકા આપેલા કોન્ટ્રાક્ટ કરતાં પણ વધુ હોર્ડિંગ્સ શહેરમાં લગાવી દીધા છે. તો આ બધું કોની બલિહારીથી થઈ રહ્યું છે અને પાલિકાને આ બાબતનું કેમ ધ્યાન નથી, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પાલિકાએ કયા કોન્ટ્રાક્ટરને કેટલા હોર્ડિંગ્સ લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો તેનો જવાબ આપવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી હોર્ડિંગ્સો લગાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, તેમજ વેપારીઓ પાસે વધુને વધુ રૂપિયા લઈ લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરના પગલાં લઈ કોન્ટ્રાક્ટ રદ કરવા જોઈએ. તો અમુક જગ્યાએ હોર્ડિંગ્સો જોખમકારક પણ સાબિત થયા છે, જેના કારણે અકસ્માતોના બનાવ પણ રોજબરોજ બની રહ્યા છે. તો કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.
ગાંધીધામ શહેરના હૃદયસમા ટાગોર રોડ પર ભારે સહિતના વાહનોની આવજાવ વધી જતા ક્યારેક ટ્રાફિક જામના પણ દર્શન થઈ જાય છે. તો ગઈકાલે ટાગોર રોડ પર અલ્ટો, વેન્ટો અને ઇનોવા કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. કારમાં નુકસાન થવા પામ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. ગાંધીધામમાં ગઈકાલે રાત્રિના ભાગમાં ટાગોર રોડ પર અલ્ટો નંબર GJ12 BF 4744ના ચાલક સિગ્નલ પાસે બ્રેક મારતા પાછળ આવી રહેલ વેન્ટો નંબર GJ12 BF 3100 અને ઇનોવા નંબર GJ12 CG 1419 એકબીજા પાછળ ત્રણેય કાર ધડાકાભેર અથડાતા કારમાં નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ આદિપુરના જોડતા ટાગોર રોડ પર આમ તો કાર, બાઇક અને ખાનગી વાહનોનો જમાવડો દિવસભર રહે છે. તેમાંય વળી પાછલા કેટલાય સમયથી માર્ગ પર દોડતા ભારે વાહનો રાહદારી માટે માથાના દુખાવા સમાન બની ગયા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. ત્યારે ટાગોર રોડ પર ભારે વાહનોની સાથે સાથે ખાનગી ફોર વ્હીલર વાહનો પણ બેફામ બની ગયા હોવાના બનાવો ઉજાગર થતા લોકોમાં કચવાટ ફેલાઈ ગયો છે. તો 2 દિવસ અગાઉ શિવરાત્રીના દિવસે પણ ઇફકો ગેટની સામે ટાગોર રોડ પર ઇનોવા કાર નંબર 0494ના ચાલકે 3 મહિલાને હડફેટે લીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. તો અવારનવાર આવા બનાવો બની રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસે આવા વાહન ચાલકો સામે લાલ આંખ કરવી જોઈએ. ભારત મુક્તિ મોરચા કચ્છ જિલ્લા યુનિટ દ્વારા કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકો ઉપર થઈ રહેલા અત્યાચાર અને હત્યા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ગત 17 ફેબ્રુઆરીના રોજ થયેલ ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરીની હત્યા તેમજ ભચાઉના પ્રેમજી દાફડાની હત્યા સહિત 8 મુદ્દાઓને આવેદનપત્રમાં સમાવી ભારત મુક્તિ મોરચાએ આજે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. આજે અપાયેલા આવેદનમાં જણાવાયું છે કે ભારતના બંધારણમાં તેમજ કાનૂનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની રક્ષા માટે જોગવાઈઓ કરવામાં આવી છે. તેમ છતાં પૂરતું રક્ષણ ન મળવાથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર આવા હુમલાઓ થાય છે અને હત્યાઓ કરવામાં આવે છે. અધિક કલેક્ટરને અપાયેલા આ આવેદનમાં ભારત મુક્તિ મોરચાએ જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને પ્રોટેક્શન આપવામાં આવે તેમજ ગુનેગારો સમક્ષ તાત્કાલિક પગલાં ભરવામાં આવે, જેથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો હાશકારો અનુભવે. આ આવેદનમાં કચ્છમાં છેલ્લા 2 વર્ષમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો પર થયેલા હુમલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરીની હત્યા, અબડાસાના ખીરસરામાં 6 માસ અગાઉ થયેલી વેલજી ફુફલની હત્યા તેમજ ધોળાવીરા ખડીર વિસ્તારના ગામોમાં અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર થયેલા હુમલાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.